બાલાસિનોર કોર્ટમાં વકીલ વી.આર. પટેલ પર થયેલા હુમલા મામલે બાર એસોસિએશન એક્શનમાં. બાલાસિનોર બાર એસોસિએશન દ્વારા ઘટનાની કડક નિંદા કરવામાં આવી. કોર્ટ કેમ્પસમાં વકીલ સાથે મારામારી અને ગાળાગાળી થયાનો આક્ષેપ. સિદ્ધરાજસિંહ સહિત કેટલાક લોકો સામે ગંભીર આરોપો લગાવાયા. ઘટના બાદ બાર એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી નિર્ણય લીધો. આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ. સિદ્ધરાજસિંહ દ્વારા પણ વકીલ ટી.આર. કાજી અને વકીલ વી.આર. પટેલ પર ફરિયાદ નોંધાવી. આ મામલે બાલાસિનોર બાર એસોસિએશન વકીલોને કામથી સોમવાર સુધી અળગા રાખવાનો ઠરાવ પસાર કર્યો છે. સિદ્ધરાજસિંહ ઝાલા તથા તેના ભાઈ જીગરભાઈ નાઓ બાલાસિનોર કોર્ટમાં આવેલા અને એમને મારા ઉપર હુમલો કરેલો. તેઓને એવું કહેતા હતા કે મારા પિતા પીએસઆઈ છે અને સચિવાલયમાં મુખ્યમંત્રીના બોડીગાર્ડ, એનો લાભ લઈ અને મને કોઈ મારવાવાળું નહીં, મને કોઈ બોલવાવાળું નહીં, વકીલોને કશું અને વકીલોને હું કશું ગણતો નહીં. તથા જે ટી.આર. કાજી સાહેબે આગ્રહ કર્યો કે મને બહાર આવી અને બહાર આવ્યો એટલે બહાર મને કે તું કેમ વચ્ચે બોલું એમ કહીને ગરદા પાટુનો માર મારેલો અને મારતા મને મારા બાર રૂમમાં લઈ ગયા. એટલે અમે અમારી ફરિયાદ આપેલી પણ એમનો લૂલો બચ્ચા અને સરકારી અધિકારી હોય, મુખ્યમંત્રીના માણસ હોય એટલે એના દબાણમાં લાવી અને અમારા વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરાય. એટલે અત્યારે જો વકીલ સુરક્ષિત ના હોય અને વકીલ ઉપર આવા હુમલા થતા હોય તો આમ જનતાનું શું થાય? એટલે મારે આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે અમારે યોગ્ય ન્યાય અપાવે અને એના માટે અમે બાલાસિનોર બાર એક ઠરાવ કરેલો છે. જે ઠરાવ અમે દરેક જગ્યાએ મોકલી આપ્યો છે અને આ જે આરોપીઓ છે એ સરેઆમ જો ગુંડાગર્દી કરતા હોય એને રોકવામાં આવે એવી મારે મીડિયાના માધ્યમથી વિનંતી. શું નામ છે આપનું? વિક્કી પટેલ, બાલાસિનોર એડવોકેટ. એક ક્રિમિનલ કેસ નંબર બાલાસિનોર કોર્ટમાં જે ચાલી રહ્યો હતો અને તે કેસમાં હું ઉલટ તપાસ લઈ રહ્યો હતો એક જમકુબાની. તે દરમિયાન તેમની સાથે આવેલા બે ઈસમ, જેમાં એક સિદ્ધરાજસિંહ છત્રસિંહ ઝાલા તથા તેમની સાથે બીજા આવેલા ઈસમ, જેનું નામ પાછળથી જાણવા મળ્યું છે પિન્ટુભાઈ છે, અને આ બંને વ્યક્તિ નામદાર કોર્ટમાં હાજર હતા અને ઉલટ તપાસ શાંતિથી પતી ગઈ. એટલે બંને વ્યક્તિઓ આવીને સીધું મને એવું કીધું કે ભાઈ તમે મારી બાને આવા સવાલ કેમ પૂછો છો અને તમે આવી ઉલટ તપાસ કેમ લો છો? મેં કીધું ભાઈ બચાવમાં મારે ઉલટ તપાસ કરવી પડે અને સવાલ લેવા પડે. જેથી એ લોકો ઉશ્કેરાઈ ગયા કોર્ટરૂમમાં જ અને કોર્ટરૂમમાં મને એવું કીધું કે આવા સવાલો મારી બાને તમારે પૂછવાના નહીં. જેથી નામદાર કોર્ટે પણ તેમને બહાર જવા કીધું. સરકારી વકીલશ્રીએ પણ બહાર જવા કીધું. તે છતાં પણ તેઓ બહાર ગયા નહીં અને પછી આંખો કાઢવા લાગ્યા. એથી વી.આર. પટેલ એડવોકેટ, જે મારા મિત્ર છે, એમણે કીધું કે ભાઈ બહાર જતા રહો, આવો બિહેવિયર ના કરો. જેથી પછી વી.આર. પટેલ બહાર નીકળ્યા એટલે વી.આર. પટેલ પર સીધો હુમલો કર્યો અને વકીલોને ન બંધાય તેવી ગાળો કાઢી અને વકીલો સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને એવું કીધું કે મારા ફાધર જે છે સચિવાલયમાં સિક્યુરિટીમાં છે, પીઆઈ છે, અને તમે વકીલો અમારું કશું બગાડી શકવાના નથી, વકીલોને અમે છોડવાના નથી. એટલે આવી ગુંડાગીરી બાલાસિનોરમાં કરી એટલે એ બાબતની ફરિયાદ અમે પીઆઈશ્રીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આપી અને એની એફઆઈઆર થઈ ગઈ છે. અને આ રાજકીય લાગલગાટનો લાભ લઈ ને એ લોકોએ અમારા વિરુદ્ધમાં, એટલે કે આરોપી નંબર 1 તરીકે ટી.આર. કાજી, આરોપી નંબર 2 તરીકે વી.આર. પટેલ ઉપર ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવેલી છે. આ એફઆઈઆરને અમે વખોડી કાઢીએ છીએ અને આ જે હુમલો થયો છે ઇચકારો, એને પણ અમે વખોડી કાઢીએ છીએ. અમારા ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવેલી છે અને અમે આગળ જે કાર્યવાહી કરવાના છીએ તેમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરી અને બાલાસિનોર બારમાં અમે ઠરાવ કરેલો છે અને આ ઠરાવ આખા ગુજરાત લેવલે કરવામાં આવે તેવી હું ગુજરાતના તમામ બારને વિનંતી કરું છું. અને આગળની જે પણ કાર્યવાહી થશે તે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે. અને આ વખતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલોના હિતને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે લાવવામાં આવે તેવી મારા ચૂંટાયેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યોને, ભાઈઓને, બહેનોને, વડીલોને મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ. શું નામ છે આપનું? મારું નામ છે ટી.આર. કાજી એડવોકેટ, બાલાસિનોર બાર એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ.